ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। મયરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા 22મી જોઈન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 9મી 11 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ ખાતે યોજાશે, જેનો હેતુ નોલેજ શેરિંગ અને જોઈન્ટ લર્નિંગ થકી એકેડમિક અને સાયન્ટિફિક શ્રેષ્ઠતાના 30 કરતાં વધારે વર્ષોની ઉજવણી કરવાનો છે। આ ઇવેન્ટ માત્ર જ્ઞાનના પ્રસાર માટે જ નહીં પરંતુ વિશ્વભરમાં હેલ્થકેર પ્રેક્ટિસના ભવિષ્યને આકાર આપવા માટે જાણીતી સફળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સની શ્રેણીમાં એક નવો અધ્યાય બનવા માટે સજ્જ છે। છેલ્લા કેટલાક વર્ષોમાં મયરિંગો સિમ્સ દ્વારા યોજવામાં આવતી જેઆઈસી એક સાયન્ટિફિક કોન્ફરન્સમાં પરિવર્તન પામી છે, જે એક એકેડમિક મૂવમેન્ટ તરીકે વિદ્યાર્થીઓમાં નવીનતા તથા ઇન્ટરેક્શનને પ્રોત્સાહન આપે છે તથા એવિડન્સ બેસ્ડ કેરને પ્રેક્ટિકલ પેશન્ટ કેર સર્વિસ સુધી પહોંચાડે છે। ડોક્ટર અનીશ ચંદારણા, કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ। આજે જે આ કોન્ફરન્સ છે જેઆઈસી 2026 એ છેલ્લા 22 વર્ષથી થતી એક કોન્ફરન્સ છે કે જેમાં ગુજરાત રાજ્ય, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા સારા ભારત દેશના 3000થી વધારે એમડી ફિઝિશિયન ડોક્ટર ભાગ લે છે। આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે કે અમદાવાદ અથવા શહેરના અથવા વિશ્વના જે ખ્યાતનામ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે એ લોકો પાસે જે જ્ઞાન છે, એ લોકો પાસે જે સ્કિલ અને કૌશલ્ય છે, એ લોકોનો જે અભ્યાસ છે, એ અનુભવનો લાભ, એ જ્ઞાનનો લાભ દરેક ફિઝિશિયન કે જે ગામડા લેવલે કે ડિસ્ટ્રિક્ટ લેવલે કામ કરે છે ને આપવો। જ્યારે દરેક ડોક્ટરે 3000 ડોક્ટર અદ્યતન નોલેજ હૃદય રોગનું, ડાયાબિટીસનું, મેટાબોલિક ડિઝીઝનું, ન્યુરોલોજીનું, ગેસ્ટ્રોલોજીનું, રુમેટોલોજીનું લઈને જશે ત્યારે પોતાને ત્યાં આવતા દર્દીની વધારે સારી સારવાર કરી શકશે, જેને કહેવામાં છે એવિડન્સ બેઝ કેર। આજે વિશ્વમાં અનેક રિસર્ચ અને સંશોધન થાય છે અને સંશોધનના અંતે સાબિત થાય છે કે કોઈ એક દવા કે કોઈક ઓપરેશન આ દર્દી માટે કેટલું કારગત છે। તો આ અનુભવ, આ સંશોધનનો લાભ દરેક ડોક્ટરને મળે અને દરેક ડોક્ટર એ શ્રેષ્ઠ સારવાર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ભારતના પેશન્ટને આપે, એ ધ્યેયથી આ કોન્ફરન્સ કરવામાં આવે છે। પ્રિવેન્શન ટુ ઇન્ટરવેન્શન। આજે આપણે જાણીએ છીએ કે હૃદય રોગની બીમારી, ડાયાબિટીસ, મોટાપા, ઓબેસિટી, સ્ટ્રોક, આ બધી બીમારીઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે। એના ઘણા કારણો છે। તો આપણે શું કરીએ જેથી હાર્ટ એટેક ના આવે, શું કરીએ જેથી ડાયાબિટીસ, મોટાપા કે સ્ટ્રોક ન થાય? સો બીમારીથી બચવું કેમ, અને જો ન કરે નારાયણ બીમારીઓ થઈ ગઈ છે તો એ બીમારીઓમાં શું સારવાર કરવી, ક્યારે ઓપરેશન કરવું, ઓપરેશનની ખરેખર જરૂરત છે કે નહીં, લાઇફસ્ટાઇલમાં શું પરિવર્તન કરવા, આ બધું જ જ્ઞાન અમે આ કોન્ફરન્સ પછી આપીએ છીએ। એટલે આ કોન્ફરન્સનો જે પર્પસ છે એ છે ફ્રોમ પ્રિવેન્શન ટુ ઇન્ટરવેન્શન, બચાવથી સારવાર। આ દરેક ફિઝિશિયનને અમે શીખવીએ છીએ જેથી એ લોકો જઈ અને પોતાના પેશન્ટમાં એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે।